દ્વારકાધીશ ને સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ફેમિલીનું એક આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ વાતાવરણ અટાણે આટલું છે ને શાંત ને સરસ ચોખ્ખું. જો આમ તમે પાછળનો નજારો જો, આપણે આમ બગીચામાં ઝાડવા ઊભા ને પવનની લેરું છૂટે ને ભાઈ જો આ ઝાડવું કહેવાનું છે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. જા એમાં આ ફ્રૂટ થાય અને શું કહેવાય ને એ એકવાર કમેન્ટ કરી દેજો. અને આ પાકે ની ખાવાની મજા આવે ને છેડો એમ એક તમને એને શું કે આમ પેલું શું કહેવાય, અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નીકળના. તમને એને છે ને હિન્ટ દઈ દઉં, આપણે સફરજન ખાઈને જેવો સ્વાદ આવે ને એવો જ સ્વાદ આવે. એટલે આ હિન્ટ તમને દઈ દીધી. હવે તમને કોઈને ખબર પડે તો એકવાર કમેન્ટ કરીને કહી દેજો. ભાઈ આટાણે હવે આપણે છે ને એક એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં આજથી વર્ષો પહેલાં છે ને એક ગામ હતું, એક ટીંબો હતો, જ્યાં છે ને આસપાસનો જે વિસ્તાર છે ને એમાં સૌથી ઊંચી જગ્યા એ હતી. ત્યાં ગામ વહ્યું હતું, પણ અટાણે હવે ત્યાં હયાત નથી કંઈ. પણ એ શરૂઆતમાં જે ત્યાં ગામ હતું ને જે મંદિરો હતા ને એ મંદિર અત્યારે હયાત છે. તો આપણે એ જૂનવાણી મંદિર છે ને, પૌરાણિક ઐતિહાસિક મંદિર છે, ત્યાં અટાણે આપણે જવાનું છે. આપણે ઘરેથી ગમે તે નીકળીએ કે ક્યાંય બહારથી આવ્યા હોય ને તો પહેલાં તો છે ને આપણે અહીંયા હિંડોરો બાંધ્યો ને ત્યાં આપણે બેસવું પડે ઘડી. બહારથી આવ્યા હોય ને એટલે તો હાવ ફરજિયાત જ થઈ જાય, કેમ કે ભાઈ રખડીને આવ્યા હોય ને એટલે થાયકા હોય ને, તડકાના રખડતા હોય ને થાયકા હોય એટલે પહેલાં તો છે ને ભાઈ આપણે આવી અને ઇન્ડોરે બેસી તો જ છે ને આમ થોડોક થાક ઉતરે ને મજા આવે. એટલે હજી આપણે છે ને અહીંથી નીકળી હોય ને તો અહીં જરાક હિંચકી લઈ અને પછી પાછા આવીશું ને તો અહીં વળી પાછા ભાઈ જરાક થાક ઉતારવાની છે ને ઇન્ડોરે થોડીક વાર હિચકવું પડે. એ ટેવ પડી ગયો, બીજું કંઈ નહીં. એટલે હે ને થોડોક થાક ઉતરી જાય ને મજા આવે. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવી છે તમને. તો ચાલો કન્ટિન્યુ. હું જે તમને વાત કરતો હતો કે અહીંયા રજવાડા વખતનું મંદિર છે, એ જગ્યા ઉપર અટાણે આપણે આવી ગયા અહીં. અને ભાઈ આ જગ્યા છે ને બધી આ વિસ્તારમાં ઊંચામાં ઊંચી જગ્યા આ હે. અને અહીં અંદર આવીએ ને ભાઈ એટલે શરૂઆતમાં જો અહીંયા એક ઝીણકી ઓયડી છે, માતાજીનું મંદિર છે, આશાપુરા માતાજીનું મંદિર છે. અને અહીંયા ભાઈ જો આ છે હનુમાનની ડેરી છે, હનુમાનની ડેરી છે. અને જે મેન ભાઈ જે જૂનું મંદિર છે ને આ ધજાવાળું છે એ મંદિર છે. ને અહીંયા ભાઈ કંઈક અટાણે કામે ચાલુ છે. આપણે ત્યાં જઈએ પૂછ્યું કે આ ભાઈ મંદિર બનાવે કે શું છે. તો ત્યાં જતા આવી દર્શન કરી આવીએ ને પછી ભાઈ ત્યાંથી ચારે બાજુનો એરિયો છે ને એ હું તમને દેખાડી. તે સૌથી ઊંચી જગ્યા આ છે, અહીંથી આજુબાજુનો વિસ્તાર છે એ બધો દેખાય અહીંથી. ત્યારે આપણે આ મંદિરમાં આવી ગયા અહીં. અને અહીંયા ગાત્રાળ માતાજીનું મંદિર છે ભાઈ, બહુ વર્ષો જૂનું પૌરાણિક મંદિર. ગાત્રાળ માતાજીનું મંદિર છે અહીંયા. જો આ રીતના ભાઈ જૂનું મંદિર છે, બહુ જૂનું. એટલે પૌરાણિક એટલે ભાઈ આજથી એમ કહેવાય ને કે વર્ષો જૂનું મંદિર છે આ. અને અહીંયા ભાઈ જે કામ ચાલુ છે ને ત્યાં નવું મંદિર બને છે અટાણે. મંદિરનું કામ ચાલુ છે અત્યારે. ત્યાં આપણે ઉપર ચડે ત્યાંથી તમને દેખાડું. અહીંથી છે ને ચારે બાજુનો વિસ્તાર એ નીચો છે એટલે અહીંથી દેખાય. આપણે મંદિરનો ભાગ જે ઓલો કામ ચાલુ છે ત્યાં સીડી ને બધું છે એટલે ત્યાંથી ઉપર ચડીને તમને દેખાડું.
અટાણું આ મંદિર જ્યાં બને છે ત્યાં ઉપર આવી ગયો હોં. અને જો આ જગ્યા છે ને એ એટલી અહીંયા ટીંબો ઊંચો છે કે જો આજુબાજુના જો આ ગામડા સામે દેખાય, જ્યાં સામે દેખાય ની ભાટિયા ગામ છે. અને અહીંથી ભાઈ જો અહીંયા બધી ભાઈ મટીરિયલ લઈ આવવું અઘરું પડે, કેમ કે ચોમાસામાં ભાઈ ચારે બાજુના રસ્તા છે એ બ્લોક થઈ જાય છે, કેમ કે ભાઈ કાચા રસ્તા છે. એટલે અહીંયા મટીરિયલ પુગાડવું ને એ અઘરું. બાકી આ જગ્યા ઊંચી છે એટલે અહીંથી પછી પાણીનો વેગ છે ને ભાઈ બધી બાજુ રહીએ એટલે રસ્તા બ્લોક થઈ જાય. બાકી જો ભાઈ અહીંથી છે ને ચારે બાજુનો વિસ્તાર દેખાય. જો આટલી આ જગ્યા ઊંચી છે. કામ પતાવીને પાછા આવી ગયા આપણે આપણા ઘરે. અને ભાઈ જો આ લીમડા છે ને એ જામી ગયા છે હરખા, તો ઘડીક વાર હિંડોળે હિંચકી લઈ ટેવ પડી ગઈ છે એટલે હિંચકવું પડે. જરાક વાર હિંચકી લઈને પછી ભાઈ ભૂખે લાગી ગઈ છે, તો હવે જરાક વાર હિંડોળે હિંચકીને પછી બેહું આપણે જમવા. જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે હવે જમી લઈને પછી આપણે ભાઈ વિડીયો કરવાનો છે એડિટ. તો એસી વાળા રૂમમાં ગઈ, લૂ બહુ પડે છે એટલે એસી વાળા રૂમમાં ગઈ જવું અને પછી આપણે વિડીયો એડિટ કરી નાખીએ. A few moments later. તો ભાઈ એસીને હવે કરી દઈ ચાલુ, ફૂલ મૂકી દઈ હોડ ઉપર અને એ પાછું ટર્બોમાં, એટલે આગળ છે ને ફટાકે રૂમને છે ને બરફ જેવો કરી દે છે. જો ફૂફાડા મારવા માંડ્યું એસી. હવે આગળ દે ને 5 મિનિટમાં તો બરફ જેવું કરી નાખીએ બધું. તો ભાઈ હવે આપણે વિડીયોને એડિટ કરવો છે, તો આ વ્લોગને આપણે અહીં જ પૂરો કરી દેવો છે. તો આજનો વિડીયો ભાઈ તમને કેવો લાગ્યો એકવાર કમેન્ટ કરી દેજો. અને ભાઈ હજી જો સબસ્ક્રાઈબનું બટન ના દબાવ્યું હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવતા આવજો, બેલ આઇકન દબાવી દેજો. અને મળીએ છીએ પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની સાથે. બધાને જય દ્વારકાધીશ.